टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત રાજકોટની ઘટનાની કરીએ કે જ્યાં 28 યુગલોને પરણાવવાનું આયોજન હતું, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કે જ્યાં હવે હંગામા વચ્ચે લગ્નની વિધિ શરૂ થઈ છે। ગૌર મહારાજે વિધિ વિધાન સાથે લગ્નની વિધિની શરૂઆત કરાવી છે। આપને કહી દઈએ કે આયોજકો ફરાર થતા લગ્ન અટક્યા હતા। કેટલાક લોકો તો ત્યાંથી જતા પણ રહ્યા હતા, પરંતુ જે સ્થળ પર હાજર હતા વરવધુ વરપક્ષ અને કન્યા પક્ષના આગેવાનો એ તમામની મંજૂરી સહમતિ બાદ પોલીસે જવાબદારી લીધી। ભૂદેવો આગળ આવ્યા અને લગ્નની વિધિ શરૂ કરાવી છે। તો પૂરા વિધિ વિધાન સાથે હવે લગ્ન શરૂ થઈ ગયા છે। આપને કહી દઈએ કે પાછલી કેટલીક કલાકોમાં ખૂબ હંગામાના દ્રશ્યો સામે આવ્યા। લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા। 40,000 આમ વરપક્ષ અને કન્યા પક્ષનું ટોટલ કરીએ તો 40,000 વસૂલવામાં પણ આવ્યા હતા, પણ આયોજકો સ્થળ પર નહોતા। તે પોતાની રીતે લગ્ન કરવા માટે અસક્ષમ હોય તો તેઓ સમૂહ લગ્નમાં લગ્નોત્સવ કરવા માટે પહોંચતા હોય છે। એક દીકરીના પિતા માટે તેમની દીકરીના લગ્ન એક જરૂરથી તેમના માટે એક મોટી જવાબદારી હોય છે, અને એટલા માટે જ અનેક સામાજિક કાર્યકર્તાઓ છે તેઓ સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે। પરંતુ રાજકોટમાં રેલનગરમાં જે સમૂહ લગ્ન યોજવામાં આવ્યા અને તેમાં જે પ્રકારની સ્થિતિ જોવા મળી તેના કારણે અનેક પરિવારજનો છે તેમનું સ્વપ્ન છે ક્યાંક રોડાતું હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। પરંતુ પોલીસ અને જે અલગ અલગ સંસ્થાઓ છે તેમના દ્વારા પોતાનું સામાજિક જવાબદારી, પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં આવ્યું અને તેમના લગ્ન છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે। આપણે એ વરરાજા સાથે વાત કરીશું। ભાઈ, શું નામ ને ક્યાંથી તમે આવો છો? કેશોદથી આવો છો। શું કહેશો, પહેલા ચિંતા થઈ હશે ને એટલા માટે જ સમૂહ લગ્નમાં તમે આવ્યા છો, શું કહેશો? હવે શું કહીએ, હવે તો જે બનાવ બન્યો એ તો બની ગયો, થઈ ગયો। હા તો સારું કહેવાય, પોલીસ વાળા આવ્યા ને કરાવે છે, અમારા માટે એ આનંદ થાય। બીજો તો હું હવે એની ઉપર કડક કાર્યવાહી વિનંતી અમારી થકી કરવામાં। ચિંતામાં આવી ગયા છો, શું કહેશો તમે? કારણ કે જ આવીએ ને, કાલને હવા હાઈની વાત 6 વાગ્યાની નીકળી ગયેલા અમે, રાતે 1 વાગ્યે, સવારે 6 વાગ્યાના અહીંયા રેડી નાસ્તો પાણી કર્યા વગરના હોટલમાં ખર્ચા ત્યાં અંધુ કરાવીએ તો ખર્ચા તો થાય ને। કોક આમાં ગરીબ માણસની દીકરી હોય એનું શું થાય? કોકે વ્યાજે રૂપિયા લીધા હોય અંધુ દિયા કારવ્યા, એને કેવડા રૂપિયા થાય? કોક માણસ આમાં આપઘાત કરી જાય તો એ શું કરી લે? હા, કોઈ દેવાના આપઘાત કરી જાય તો એને દીકરીને દેવાના સમૂહ લગ્નમાં એટલા માટે જ આવ્યો હોય કે આર્થિક રીતે સક્ષમ ન હોય અંધુ, હા દેવા માટે ને કરિયાવર આવે એટલે દીકરીને આનંદ થાય ને, ભાઈ મારા મા બાપે મને 30,000 રૂપિયા ભરીને કરિયાવર તો દીધો, એટલા માટે જ આવતા હોય ને અંધાય। અને અત્યારે કરિયાવર તો ન મળ્યો પણ લગ્ન કાંઈ નહીં, લગ્ન કરી જ ગયા કોઈ જાય બસ વાત થઈ ગઈ પૂરી। બેન તમે શું કહેશો, એક દીકરી વડાવી હોય તમારે તો કેટલા બધા સ્વપ્ન હોય છે, અને અત્યારે શું કહેશો તમે? બહુ દુનિયાના સપના હતા દીકરીને પવડાવવાના, પણ અહીંયા આવ્યા તો કાંઈ એમાંથી શું કહેશો બેન? અમારી પાસે રોજી રોટી રોજનું કરતા અને અમારી પાસે કઈ હતું નહીં, અમારી દીકરીને વરાવી હતી એટલે અમે અહીં સમૂહ લગ્નમાં આવ્યા અને અમારે અત્યારે આવું કઈ થયું તો હવે અમારે કરિયાવરનું ક્યાંથી કાઢવું અને અમારે દીકરીને શું દેવું, અમે એવું વિચારીએ છીએ। તો હવે અમારે શું લાઈન લેવાની રહે? તો હવે અમારે દીકરીને અમારે કાલ સવારે એને સાસરે જાય તો એ દીકરીને મેણા ટોણા બોલે તો અમારે શું લાઈન લેવાની રહે? તમારો ક્યાંથી તમે આવો છો? તમારો પરિવાર ક્યાં? અમે આ કેશોદની બાજુનું ગામ છે, અમે આ અમારી દીકરી છે। શું નામ, સરનેમ શું છે બંનેની, વરપક્ષ કન્યા પક્ષ? ટાટમિયા છે, વરપક્ષની ટાટમિયા છે ને દીકરી પક્ષની લખતરિયા છે। સ્પષ્ટપણે તમે જુઓ કે આ એ પરિવાર છે કે જે સ્વપ્ન સાથે આજે અહીં આવ્યો હતો, પરંતુ તેમના સ્વપ્ન ક્યાંક તૂટ્યા હોય તેવું લાગે છે। પરિસ્થિતિ સામાન્ય હોવાના કારણે તેઓ અહીં છે તે સમૂહ લગ્ન માટે આવ્યા હતા, પરંતુ હવે કરિયાવર છે તે મળ્યો નથી અને તેનું ક્યાંક દુઃખ છે તે જોવા મળ્યું છે। લગ્નનું મુહૂર્ત તો સચવાયું છે, પરંતુ 30,000 રૂપિયા કે જે વ્યાજે લઈ અને એક દીકરીના પિતાએ ભર્યા હોય ત્યારે તેમને આ જે તે મળ્યું નથી, તે ખૂબ જ દુઃખદ બાબત છે અને હવે એ લેભાગુ તત્વો સામે કાર્યવાહી થવી એટલી જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો આખરે હવે લગ્ન તો શરૂ થયા છે, પરંતુ
દીકરીઓની પણ આશા હતી કે તેમને કરિયાવર મળશે. આખરે પરિવારજનો હવે ચિંતામાં છે. સવારથી કોઈ પૂછવાવાળું છે નહીં. બહારના ખર્ચા વધી ગયા છે. જે જવાબદારી આયોજકોની હતી તે હવે કોઈ જ નિભાવવા અત્યારે તૈયાર છે કે કેમ, એ સવાલ ઊભો થયો હતો. જોકે પોલીસ આગળ આવી, ભૂદેવો આગળ આવ્યા. કૌર મહારાજે વિધિ વિધાન સાથે લગ્નની શરૂઆત તો કરાવી દીધી છે અને સ્થળ પર હાજર જે હતા એ તમામ ની સહમતિ લઈને વર વધુ ની તમામ જે વિધિ છે તે શરૂ કરી દેવામાં આવી છે. હોબાળા વચ્ચે લગ્નની શરૂઆત થઈ છે, પરંતુ સવાલો અનેક છે. આયોજકો કોણ છે કે જે આ 28 પરિવારોને અને સામા પક્ષના પણ જો તમે 28 પરિવારો ગણો તો એ બધાને રજડતા મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા છે. કોઈ 2 કે 3 વ્યક્તિઓની તો આ જવાબદારી હોઈ ન શકે કે જે 28 લગ્નની જવાબદારી લે. આ આખા આયોજન મંડળમાં શું એવું કોઈ જ નથી કે જે અત્યારે આ પરિવારની વહારે આવી શકે? ખરેખર એવી પરિસ્થિતિ શું સર્જાઈ કે આયોજકો ત્યાંથી ફરાર થઈ ગયા છે? વર પક્ષ અને કન્યા પક્ષ બંને પક્ષોથી 20,000 રૂપિયા ભરવામાં આવ્યા હતા જ્યારે નોંધણી કરાવવામાં આવી ત્યારે, અને તેઓને એવું હતું કે લગ્ન સુપેરે પાર પડશે. જે વધુ ખર્ચ સામાન્ય રીતે લગ્નમાં થતો હોય છે તેની બદલે ઓછા ખર્ચમાં સમાજ તેમની જવાબદારી નિભાવશે. દીકરીનું કર્યાવર કરશે, કન્યાદાન કરશે અને દીકરી હરખે પરણીને તેમના સાસરે જશે અને બદલામાં તેમને આશીર્વાદ આપતી જશે. પરંતુ અહીં સાવ જ અલગ દ્રશ્યો સર્જાયા હતા અને વિદાય પહેલાં જ કન્યાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. વરપક્ષ ચિંતાતુર થઈ ગયો કે આખરે હવે શું થશે. જોકે ત્યારબાદ પોલીસ સ્થળ પર પહોંચી અને પોલીસે જવાબદારી લીધી. એક તરફ અત્યારે તમામ અન્ય કાયદાકીય પ્રક્રિયાને આગળ વધારવામાં આવી છે, બીજી તરફ સ્થળ પર જે વર અને કન્યા પક્ષના લોકો હાજર હતા તેમની સહમતિ લઈને વિધિ વિધાન સાથે લગ્નની શરૂઆત કરાવવામાં આવી છે. અહીં ખાસ વાત એ પણ છે કે કેટલાય લોકો ત્યાંથી પહેલાં જ નીકળી ચૂક્યા હતા. અત્યારે જે લગ્ન થઈ રહ્યા છે કદાચ 28 યુગલ નથી પરણી રહ્યા, પરંતુ જે પ્રકારની સ્થિતિ સર્જાય, કોઈ જ પ્રકારનો સાથ સહયોગ ન મળ્યો, આયોજકો સ્થળ પર પહોંચ્યા નહીં, ત્યારે રજડતા ઘણા જાનૈયાઓ પરત ફરી ચૂક્યા છે. ઘણા વિલામોએ ત્યાંથી પરત ફર્યા છે જે હરખ સાથે, આનંદ સાથે લગ્નોત્સવને માણવા માટે આવ્યા હતા, તેમાં સહભાગી થવા માટે આવ્યા હતા, વરવધુને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા. તેમાંના ઘણા લોકો અત્યારે ત્યાં નથી, પરંતુ જે હાજર છે તેમના તો લગ્નની વિધિ અત્યારે શરૂ થઈ ગઈ હોય એવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન રાજકોટનો રેલનગર વિસ્તાર કે જ્યાં ગત સાંજથી જ આ પ્રકારે લોકો ચિંતામાં મુકાયા હતા. જે પ્રકારે થોડીવાર પહેલાં વરરાજા પણ કહી રહ્યા હતા કે પરિવારને લઈને આવ્યા છે, કોઈ ચા પાણી પૂછવાવાળું છે નહીં. હવે બહારના ખર્ચા પણ વધી ગયા છે. એક તરફ તો પોતે જે રકમ ભરેલી છે એનો તો કોઈ જ હિસાબ જ નથી, તેનું તો કોઈ જ વળતર મળ્યું નથી, ન લગ્નની વિધિ પૂર્ણપણે